નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। દ્રૌપદી જેના 5 પતિઓ હતા તેણે સ્ત્રીઓને જણાવ્યું કે આ 3 વસ્તુઓ ક્યારેય પોતાના પતિને ન બતાવવી, નહીં તો પતિનો નાશ થઈ જાય છે। મિત્રો, ઇતિહાસ જ્યારે કોઈ સ્ત્રીઓના સ્વરૂપે વ્યાખ્યાયિત કરે છે ત્યારે તે માત્ર તેની કોમળતા કે સુંદરતાની ચર્ચા નથી કરતો, તે તેના ત્યાગ, તેની મર્યાદા અને તેની ગઢી સમજની પણ વ્યાખ્યા કરે છે। અને જ્યારે તે સ્ત્રીનું નામ દ્રૌપદી હોય, તે નારી જેણે 5 પતિઓનો ધર્મ નિભાવ્યો, મહાભારત જેવા મહાયુદ્ધની ચિંગારી બની અને પોતાના અપમાનની ક્ષણે પણ ધર્મની મર્યાદા ન છોડી, તો તેના શબ્દો માત્ર ઉપદેશ નથી હોતા, પરંતુ યોગો સુધી ચાલી આવે તેવી ચેતવણી બની જાય છે। એક વખત મહાભારતના યુદ્ધ પછીની રાત હતી। યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું, પરંતુ યુદ્ધની રાખમાં કેટલાક સંબંધીઓની ચિંગારીઓ હજુ પણ સળગેલી હતી અને કુંતી, ગાંધારી અને દ્રૌપદી, આ ત્રણેય નારીઓ જેમણે સૌથી વધુ ગુમાવ્યું હતું, એકાંતમાં બેઠી હતી। ત્યારે કુંતીએ એક પ્રશ્ન કર્યો, હે કૃષ્ણ, જો સ્ત્રીઓ ઈચ્છે તેનો પતિ હંમેશા તેજસ્વી, બળવાન અને ભાગ્યશાળી રહે તો તેઓએ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? દ્રૌપદી થોડીવાર મૌન રહીને, તેની આંખોમાં કુરુક્ષભાની છાયા હતી, અપમાનની સ્મૃતિઓ હતી અને 5 પતિઓ સાથે જીવેલા 5 પ્રકારના સંઘર્ષોની કથા હતી। અને પછી દ્રૌપદીએ તે 3 વાત કહી કે જે આજે પણ દરેક સ્ત્રીઓએ જાણવી જોઈએ, તો નહીં તો અજાણતા તે પોતાના પતિ તેજને, તેના ભાગ્યને અને તેના ઉન્નતિને પોતે જ ડૂબાડી શકે। આજની કથા તે જ 3 વાતોનું રહસ્ય ખોલે છે જે દ્રૌપદીએ પોતાના અનુભવના આધારે કહી હતી। આ માત્ર વાત નહીં, એક આગ્રહ છે દરેક નારી પાસે। જો તે પોતાના પતિને સન્માનિત, સમૃદ્ધ અને શાંત જોવા ઈચ્છે તો આ 3 વસ્તુઓ ક્યારેય ન બતાવવી, કારણ કે કેટલીક વસ્તુઓ જો લેવામાં આવે તો આંખો અશાંત થઈ જાય, કેટલાક શબ્દ જો સાંભળી લેવામાં આવે છે તો કાનમાં અશુભતા ભરાઈ જાય છે, અને કેટલાક રહસ્ય જો ખોલી દેવામાં આવે છે તો આ જીવનનો વિશ્વાસ ચૂર ચૂર થઈ શકે। તો ચાલો મિત્રો, જાણીએ દ્રૌપદીની એ 3 વાતો કે જે એક સ્ત્રીએ પોતાના પતિથી છુપાવીને રાખવી જોઈએ, નહીં તો તે પતિ તેના માથે ક્યારેય રત્નજડિત મુંગટ હોય છે તે ભીખના કટોરા સુધી પહોંચી શકે। મિત્રો, તમારો સમય નષ્ટ ન કરતા એક કથાના માધ્યમથી તે 3 વસ્તુઓ જાણીએ, પરંતુ આગળ વધતા પહેલા અને તમને જણાવી દઈએ છીએ કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ભલે તે કોઈ પણ કથા હોય, કોઈ શીખ તેને વચ્ચે છોડી દેવામાં આવે છે તો તે પાપની શ્રેણીમાં આવે છે। તેથી મારું સમસ્ત ભાઈઓ અને બહેનો નમ્ર નિવેદન છે કે કૃપા કરીને આ કથાને અંત સુધી અવશ્ય સાંભળો, અને જો તમે સાચા સનાતની છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, સાથે જ નીચે જય શ્રી કૃષ્ણ લખીને તમારો આશીર્વાદ અને સમર્થન આપવાનો ન ભૂલો। તો ચાલો હવે શ્રીહરિની કૃપાથી કથા આરંભ કરીએ। પુરાણ સમયની વાત છે। શીતલપુર નામની એક પુણ્ય ભૂમિ પર ઉદાર અને ધર્મનિષ્ઠ રાજા ઉદય પ્રતાપનું રાજ્ય હતું। રાજા વૃદ્ધ થઈ ચૂક્યા હતા અને હવે તેઓ પોતાના એકમાત્ર પુત્ર રાજકુમાર ઉદિતને ગાદી સોંપવા માંગતા, પરંતુ પુત્રની કેટલીક આદતો તેમને અંદરથી વ્યતીત કરતી હતી। રાજાની આત્મા પ્રજાની પીડા સહન ન કરી શકતી। તેમને ભય હતો કે ક્યાંક તેમના પ્રસાદ પ્રજાને દુઃખ ન સહન કરવું પડે। રાજા ઉદય પોતે ખૂબ જ સરળ, કરુણામય અને ધર્મ પર અડંગ રહેનારા હતા। તેઓ જીવન હિંસાથી ઘૃણા કરતા હતા, સદાય શાકાહારી જીવન જીવતા, પરંતુ રાજકુમાર ઉદિતને દરરોજ શિકાર પર જવાની આદત હતી। જ્યારે ત્યારે રાજા તેમને પ્રજાની વચ્ચે મોકલતા ત્યારે તે જંગલ તરફ નીકળી જતો। આ જોઈને રાજાનું હૃદય વ્યથિત થઈ ચૂક્યું હતું, પરંતુ તેઓ પ્રેમમાં તેને વારંવાર સમજાવતા રહેતા। રાજા ઉદય પોતાના પુત્ર પ્રત્યે અપાર સ્નેહ પણ રાખતા હતા। રાજકુમારની માતા રાણી નિર્મળાના સ્વર્ગ સિધાર્યા પશ્ચાત રાજાએ બીજો વિવાહ ન કર્યા। તેઓ સાવકી માતાના કષ્ટમાંથી પોતે ગુજર્યા હતા। તેમના જીવનની તે પીડાને તેમણે ઊંડાણથી જીવી, જ્યારે તેમના જ પિતા એક સ્ત્રીના પ્રેમમાં એટલા અંધ થઈ ચૂક્યા હતા કે તે સાવકી રાણીએ ઉદય પ્રતાપના 2 સગા ભાઈઓને વિષ આપીને મૃત્યુને સોંપી દીધા।
પરંતુ પિતા એટલા મોહગ્રસ્ત થઈ ગયા હતા કે તેમણે તે પાપીને કંઈ જ ન કહ્યું. ત્યારે ઉદય પ્રતાપે પોતાના જ પિતાને બંદી બનાવીને રાજ્ય સંભાળવું પડ્યું. ત્યારે જ તેમણે પણ પ્રણ લીધું કે તેઓ જીવનમાં 2 વિવાહ નહીં કરે અને એ જ પ્રમાણે રાજકુમારના પાલન પોષણમાં કોઈ કમી ન છોડી. પરંતુ એકમાત્ર પુત્ર હોવાના કારણે ઉદિત લાડમાં બગડી ગયા. ઉદિત પ્રતાપ ધર્મ, સાહસ અને નીતિના પ્રતીક હતા. તેમના સાહસ સનમાં કોઈ અપરાધ ન થતો. તેમની પ્રજા સદાય સુખી અને સુરક્ષિત રહેતી. તેમના શત્રુઓ પણ તેમની મર્યાદા જોઈને ભયખા હતા. પરંતુ જ્યારે હજારો પ્રયાસો પછી પણ રાજકુમારમાં કોઈ સુધાર ન આવ્યો ત્યારે રાજાની ચિંતા ગહેરી થવા લાગી. ચિંતા એટલી બધી વધી ગઈ કે શરીર રોગી થઈ ગયું. પછી એક દિવસ તેમણે સૂતેલા જ આધારિત છોડી દીધા. પ્રજામાં શોકની લહેર દોડી ગઈ અને રાજકુમારે અચાનક રાજ્યનો ભાર સંભાળવો પડ્યો. મંત્રી અને સેનાપતિએ તેમને સમજાવ્યું, હવે તમે માત્ર રાજકુમાર નથી, પ્રજાપાલક રાજા છો. હવે આળસનો સમય નથી. તમારા પિતાની આત્મા ત્યારે જ શાંતિ પામે જ્યારે તમે તેમના આદર્શો પર ચાલશો. ઉદયે તે મજબૂરીથી તે બધું અપનાવ્યું જેનાથી તે અત્યાર સુધી બચતો આવ્યો હતો. ધીમે ધીમે તેને પોતાને બદલ્યો અને પ્રજાની વચ્ચે જવા લાગ્યો. તે તેમના દુઃખ, સુખ, દુઃખ જાણવા લાગ્યો. તેને એક કર્મચારી નિયુક્ત કર્યો જે દિવસ રાત પ્રજાની સમસ્યાઓ સાંભળીને સીધા રાજા સુધી પહોંચાડે છે. શરૂઆતમાં પ્રજા ખૂબ જ દુઃખી હતી. તેમને લાગ્યું કે જાણે તેમની છત્રછાયા છીનવાઈ ગઈ. પરંતુ જ્યારે તેમણે જોયું કે રાજ દરબારના દ્વાર તેમના માટે હંમેશા ખુલ્લા છે, જ્યારે તેમણે અનુભવ્યું કે રાજા પોતે તેમની સમસ્યાઓ સાંભળે, ત્યારે પ્રજાને લાગ્યું કે ઈશ્વરે રાજા ઉદય કરતાં પણ વધુ યોગ્ય એક સેવક આપી દીધો. સમય પસાર થતો ગયો, પરંતુ એક દિવસ રાજા ફરી જંગલ તરફ પાછા ફરવા લાગ્યા અને જૂની આદતો ફરીથી માથું ઉચકવા લાગી. મંત્રી ચિંતિત થયા. તેમણે રાજગુરુને કહ્યું, ગુરુદેવ, મહારાજ ફરીથી જંગલ તરફ જઈ રહ્યા છે. કૃપા કરીને તેમને સમજાવો. રાજગુરુએ કહ્યું, કેટલાક વિકાર એવા હોય છે જે ઉપદેશથી નહીં, અનુશાસનથી નિયંત્રિત થાય. હવે સમય આવી ગયો છે કે રાજાના જીવનમાં સંયમનું સૂત્ર જોડવામાં આવે. હવે તેમના જીવનમાં એક સખી, એક પત્ની, એક રાણીની જરૂર છે. કારણ કે જે કાર્ય આપણે નથી કરી શકતા તે રાણી સહજ રીતે કરી શકે. રાણી જ તે શક્તિ છે જે રાજાને ધર્મના પથ પર દ્રઢ કરી શકે. રાજા જ્યારે વનમાં ભ્રમણથી પાછા ફર્યા ત્યારે રાજગુરુએ નમ્રતાથી કહ્યું, મહારાજ, હવે તમારા જ જીવનમાં એક રાણીનું આગમન ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો તમે આજ્ઞા આપો તો પડોશ મિત્ર રાજશંભુની કન્યા તેના માટે એક શુભ પ્રસ્તાવ મોકલવામાં આવે. તે કન્યા આપણા મહેલની રાણી બનવા માટે યોગ્ય છે. ગુણોમાં સંસ્કાર, રૂપમાં તે અતિ શ્રેષ્ઠ છે. રાજાએ તે સાંભળતા જ પોતાની ભ્રુકુટી ચડાવી. સ્વરમાં કઠોરતા આવી ગઈ. કોઈ મારા વિવાહની વાત નહીં કરે. આ મારો નિજી નિર્ણય છે. હું જ્યારે ઈચ્છીશ ત્યારે વિવાહ કરીશ. આમાં દરબારના કોઈ પણ સભ્યનો કોઈ અધિકાર નથી. એટલામાં રાજગુરુએ સસ્થપણે દ્રઢ સ્વરમાં કહ્યું, રાજન, તમે માત્ર એક વ્યક્તિ નથી, એક રાજા છો. રાજાની આત્મા તેની પ્રજામાં વસે. તેને પોતાની ઈચ્છાથી વધુ પ્રજાની ભાવનાનું ધ્યાન રાખવું પડે. પ્રજાનો વિચાર છે કે આ મહેલમાં એક રાણીનું હોવું જરૂરી છે, માત્ર વિવાહ નથી. આ એક ધર્મ છે જે રાજ્યની મર્યાદા અને સંતુલન માટે જરૂરી હોય. રાજાએ ઉત્તર આપ્યો, ગુરુદેવ, હું પ્રજાનો સેવક અવશ્ય છું, પરંતુ હું મારી નિજતામાં કોઈની હસ્તક્ષેપ કરવાની પરવાનગી ન આપી શકું. મેં ક્યારેય કોઈના વ્યક્તિગત જીવનમાં દખલ નથી કરી. તમારી પણ મર્યાદાનું સન્માન થવું જોઈએ. અને આ કહીને રાજા ક્રોધિત થઈને પોતાના શયનખંડમાં તરફ ચાલવા લાગ્યા. મંત્રી અને રાજગુરુ એકબીજા તરફ જોવા લાગ્યા. હવે આ શું થયું? આટલા શુભ વિચારો પર જો રાજા તમતમતી જાય તો ક્યાંક ને ક્યાંક કોઈ અવ્યક્ત કારણ અવશ્ય છે. રાજગુરુએ ચિંતન કરતા કહ્યું, રાજાનું આવું વર્તન સામાન્ય નથી. કાં તો કોઈ ગહન દુઃખથી છે, જજુમી રહ્યું છે, કે પછી કોઈ એવો ભાવ જેને તે છુપાવી રહ્યો હોય. આપણે તેની તહ સુધી જવું પડે. પછી રાજગુરુએ મંત્રીને સૂચન આપ્યું, રાજાની દાસી સુરભી જે મહેલની જૂની સેવિકા છે તેને માહિતી મળી શકે. કદાચ રાજાનો કોઈ સાથે ભાવનાત્મક
સંબંધ હોય જેને તે સૌની સામે પ્રગટ નથી કરી શકતા. મંત્રી તરત ચાલ્યા ગયા. તેમણે દાસી સુરભીને બોલાવી અને તે ઉંમરમાં રાજાથી મોટી હતી, પરંતુ રૂપવતી અને ગંભીર સ્વભાવની સ્ત્રી હતી. મંત્રીએ વાત ફેરવીને કહ્યું, મને કેટલીક એવી વાતો સંભળાઈ રહી છે કે જે ઠીક નથી. તારા પગ ડગમગતા મને જોવા મળ્યા છે. તારી દ્રષ્ટિ ક્યાંક બીજે જ ઉલજી હોય એવું લાગે છે. દાસી સુરભીએ શાંતપણે દૃઢ સ્વરમાં કહ્યું, મંત્રીજી સ્પષ્ટ કહો, તમે શું કહેવા માંગો છો? મંત્રી બોલ્યા, મને એવું લાગ્યું કે મહારાજને આકર્ષિત કરવાનો પ્રયાસ તું કરી રહી છે. એટલે સુરભીનો ચહેરો ભાવથી ભરાઈ ગયો અને બોલી, મંત્રીજી, બોલતા પહેલા 1000 વાર વિચારવું જોઈએ. તમે એક સેવિકા પર આટલું મોટું કલંક લગાવી રહ્યા છો. જો મારે મહારાજને રીઝવવા જ હોત તો હું ડરના પડદામાં કેમ રહેત? હું ખુલ્લે આમ પ્રેમ કરત, રાણી બનત. આ કોઈ લજ્જાની વાત ન હોત. હું નાની બાળકી નથી જે છુપાઈને પ્રેમ કરું અને નાટક રચું. તો ઉંમરમાં મહારાજથી પણ હું મોટી છું અને મારો તેમની સાથે કોઈ એવો સંબંધ નથી. પછીથી થોડી રોકાઈને બોલી, જો તમને એવું લાગે તો મને રાણી બનાવી દો, હું ગર્વથી સ્વીકારી લઈશ. પરંતુ સત્ય એ જ છે કે તમે મને સાજિશ હેઠળ બદનામ કરવા માંગો છો, જેથી હું આ મહેલથી દૂર રહું. પરંતુ હું જાણું છું કે મારા કર્મ સાચા છે અને એક દિવસ સત્ય સૌની સામે આવીને ઊભું રહેશે. મંત્રીએ નરમ સ્વરમાં કહ્યું, ના સુરભી, મારો એવો કોઈ ખોટો ઈરાદો ન હતો. આજે મહારાજ વિવાહની વાત પર એટલા વ્યાકુળ થઈ ગયા કે મારું મન ભ્રમિત થઈ ગયું અને અન્યાસે તારા જ પર શંકા કરી બેઠો. પરંતુ તે જ નિષ્ઠા અને સરળતાથી વાત કરી તેને બધું સ્પષ્ટ કરી દીધું. હવે હું ફક્ત તે જાણવા માંગુ છું કે મહારાજ રાત્રે શાંતિથી વિશ્રામ કરે છે કે પછી બેચેન રહે? સુરભી માથું ઝુકાવીને વિનમ્રતાથી ઉત્તર આપ્યો, મંત્રીજી, મહારાજ મખમલના ગાદલા પર સૂઈ તો જાય છે, પરંતુ નીંદર નથી આવતી. આખી રાત કરવટો બદલતા રહે. લાગે કે તેમના હૃદયમાં કોઈ એવો ભાવ કે જે તેમને શુભા નથી દેતો. લાગે છે કે તેમનું હૃદય કોઈ રાજકુમારી પ્રત્યે ઝૂકેલું છે. કદાચ એ જ રાજકુમારી જંગલમાં ક્યાંક મળે. મહારાજ તેને તેની સાથે મળવા જાય, પરંતુ તે બંને વચ્ચે કોઈ એવી મર્યાદા કે વ્યવસ્થા છે કે જે તેમને ખુલ્લેઆમ મળવા નથી દેતી. તે જ પીડા છે જે મહારાજને અંદરથી અંદર તોડી નાખે છે. સુરભની વાત સાંભળીને મંત્રી ગંભીર થઈ ગયો. તેણે માથું ઝુકાવીને કહ્યું, સુરભ, અંજાનમાં મેં તારી સાથે કઠોર વચનો કહ્યા. તેને મનમાં ખોટું ન માનતી. મારો ઉદ્દેશ ફક્ત મહારાજનું સત્ય જાણવાનો હતો, તારું અપમાન કરવાનો ભાવ ન હતો. સાચું કહું, જો મારી ઈચ્છા ચાલે તો હું તને આજ મહેલની રાણી બનાવી દઉં. તું જેવી સાચી, સમર્પિત અને મર્યાદામાં રહેનારી સ્ત્રી છે તે આ રાજ્ય માટે વરદાન હોય. પરંતુ ઈશ્વરની મર્યાદાને કોણ બદલી શકે? તારું દુર્ભાગ્ય એ જ છે કે તે નિર્ધન કુળમાં જન્મ લીધો. એ જ એક દિવાલ જે તારા રાણી બનવાના માર્ગને રોકે છે. સુરભ કઈ જ બોલે શાંત મનથી ત્યાંથી ચાલી ગઈ. મંત્રીના મનમાં એક નવો પ્રશ્ન ઊભો થયો. જો રાજાની પીડામાં મહેલમાં નથી તો તે ક્યાં છે? આ વિચારીને તેણે નિશ્ચય કર્યો, હવે તે પોતે જંગલમાં જઈને સચ્ચાઈનો પતો લગાવે. બીજે દિવસે જ્યારે રાજા વન તરફ નીકળ્યા તો મંત્રી પણ ચૂપચાપ તેની પાછળ ચાલ્યા ગયા. તે દૂરથી જોતા રહ્યા અને રાજાનો ચહેરો ખૂબ જ ઉદાસ હતો, મન વિચલિત હતું. રાજા એક જૂના વૃક્ષ નીચે જઈને બેસી ગયા. ત્યાં બેસતા જ તેમની આંખો હલકી પડી અને તેઓ રડવા લાગ્યા. મંત્રી આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયા હતા. તે વિચારવા લાગ્યા, શું એવું પણ બને કે એક રાજા જે સંપૂર્ણ રાજ્યનો રક્ષક છે તે એકલો જંગલમાં બેસીને આંસુ વહાવે છે? આ કેવું દુઃખ જે દરબાર સુધી નથી પહોંચતું. આ કેવી વેદના જે શબ્દથી નહીં, ફક્ત નિર્વતાથી વહે છે. મંત્રી તરત રાજમહેલ પાછા આવ્યા અને સમગ્ર વાત રાજગુરુને કહી. ગુરુદેવ આ સાંભળી ખૂબ જ ગંભીર થઈ ગયા હતા. તેમણે કહ્યું, રાજાનું દુઃખ ખૂબ જ ગહન છે. આ દુઃખ રાજધર્મથી નથી જોડાયેલું. આ દુઃખ આત્માથી નીકળ્યું. તે આપણે તેનું સમાધાન કોઈ સામાન્ય ઉપાયથી નહીં. રાજગુરુએ તે જ ક્ષણે પાસેના વનમાં સ્થિત તપસ્વી મહારાજના આશ્રમમાં તરફ ચાલી નીકળ્યા હતા અને ત્યાં પહોંચતા જ એવું જાણવા મળ્યું કે મહાત્મા ધ્યાનમાં લીન છે અને તેમના મૌન માત્ર સપ્તાહમાં એક જ વખત થોડા કલાકો માટે તૂટે
ત્યારે રાજગુરુએ વિનમ્રતાથી મહાત્માના મુખ્ય શિષ્યને નિવેદન કર્યું, આપણે રાજાની પીડાનું કારણ જાણવું છે, જેથી આપણે તેમનો કષ્ટ હરી શકીએ. શિષ્યએ આશ્ચર્યમાંથી કહ્યું, તમારા રાજ્યના બધા જ રાજાઓ આ વાત જાણે, પરંતુ સ્વયં રાજા ઉદિતના મહેલમાં આ વાત કોઈ નથી જાણતું. આ તો અત્યંત આશ્ચર્યની વાત છે. મહારાજના હૃદયમાં જે પીડા છે તેનો આરંભ 4 વર્ષ પહેલા થયો હતો. તમે જાતે જ વિચારો કે શું ક્યારેય કોઈ પણ પડોશી રાજાએ પોતાની રાજકુમારીનો વિવાહ પ્રસ્તાવ લઈને તમારા મહારાજ પાસે મોકલ્યા તો રાજગુરુએ માથું ઝુકાવીને કહ્યું, ગુરુદેવના આજ સુધી કોઈએ રાજાએ આપણા દરબારમાં વિવાહનો કોઈ પણ પ્રસ્તાવ નથી મોકલ્યો. તો આ સાંભળીને મહાત્માના શિષ્યએ શાંત ભાવે કહ્યું, મહારાજ, આની પાછળ કોઈ સામાન્ય વાત નથી, પરંતુ એક ખૂબ જ ગ્રહણ અને કરુણાથી ભરેલી કથા છે. આ કથા સ્વયં રાજાની હૃદય પીડાથી જોડાયેલી છે અને સંભવત એ જ કારણ છે કે તેમના વિવાહ અત્યાર સુધી નથી થયા. તે આગળ કહેવા લાગ્યા, તમે બધા જાણો છો કે મહારાજ બાળપણથી જ વન ભ્રમણ અને શિકારના ખૂબ જ શોખીન હતા. તે ક્યારે ત્યારે દિવસનો વિચાર ન કરતા હતા, રાતની ચિંતા રાખતા ન હતા, એકલા જ વનમાં ચાલ્યા જતા, અહીં સુધી કે તે પોતાના અંગરક્ષકો વિના પણ જંગલ તરફ નીકળી જતા. આજે પણ તે એકલા જ ચાલ્યા જાય છે, પોતાના હૃદયની બેચેનીને છુપાવવા માટે. હવે વાત તે દિવસોની છે કે જ્યારે આપણા પૂજ્ય મહાત્માજી નદીના કિનારે આવેલા આશ્રમમાં નિવાસ કરતા હતા. તેમનો નિયમ હતો કે તે બ્રહ્મ મુહૂર્તમાં નદીમાં સ્નાન કરે, પછી ધ્યાન, પૂજન અને સત્સંગમાં લીન થઈ જાય. એક દિવસ જ્યારે તેઓ સ્નાન માટે નદીમાં ગયા હતા, ત્યારે એક હરણી પોતાના 2 નાના બાળકો સાથે પ્રભાતકાલીન જળ ગ્રહણ માટે નદીમાં ઉતરી હતી. પરંતુ એ જ સમયે એક ઘડિયાળ જે ઘણા સમયથી ઘાત લગાવીને બેઠી હતી, તે હરણીને દબોચી લીધી અને ઊંડા જળમાં ખેંચીને લઈ ગઈ. મહાત્માજીએ આ દ્રશ્ય જોઈને દુઃખી મનથી ઘડિયાળને આદેશ આપ્યો કે જંતુ આ નિરહ પ્રાણીને છોડી દે, આ તારા ભોજન યોગ્ય નથી. પરંતુ ઘડિયાળે મહાત્માજીની વાણીનું આદર ન કર્યું અને જ્યારે તેને અહંકારપૂર્ણ તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, ત્યારે મહાત્માજીએ તેના પર ક્રોધ પ્રગટ કરતા તેને શ્રાપ આપ્યો, તો હવે સ્વયં એક વિશાળ માછલી બની જા. શ્રાપની અસરથી ઘડિયાળ પરંતુ તરત જ માછલી બની અને એ જ સમયે નદીમાં કેટલાક માછીમારો પોતાના જળ ફેલાવી રહ્યા હતા. જેવું જ તેમણે જાળું ખેંચ્યું, તે માછલી જે પહેલા ઘડિયાળ હતી તે તેમાં ફસાઈ ગઈ. માછીમારો તે મોટી માછલી જોઈને ખૂબ જ પ્રસન્ન થયો અને તેને ઉઠાવીને લઈ ગયો. જે જીવ ક્યારેય બીજાને ખાતો ન હતો, તે જ હવે સ્વયં મનુષ્યનું ભોજન બની ગઈ. આ બાજુ જ્યારે મહાત્માજી સ્નાન કરીને નદીમાંથી બહાર નીકળતા હતા, તો જોયું કે હરણીના 2 નાના બાળકો માતાની પ્રતીક્ષામાં તટ પર બેઠા હતા. તેમના ભોળા ચહેરા અને ડરથી કાંપતા શરીર જોઈને મહાત્માજીનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેમણે વિચાર્યું, આને એમ જ નહીં છોડી દઉં. કોઈ પણ જીવ કે ભૂખ્યો મનુષ્ય આને મારી શકે છે, આ મારી આત્માને ક્યારેય શાંતિ નહીં આપી શકે. મહાત્માજીએ 2 અબોધ શિશુઓને પોતાની ગોદમાં ઉઠાવી લીધા અને તેમને પોતાના આશ્રમે લઈ આવ્યા, જ્યાં પહેલેથી જ ઘણી ગૌમાતાઓ હતી અને આજે પણ છે. આશ્રમમાં ગૌમાતાની કૃપાથી દૂધની કોઈ કમી જ ન હતી. મહાત્માજીએ તેના હરણના બાળકોને એવા સ્નેહથી પાળ્યા જેવું કોઈ આશ પોતાના તપથી પ્રભુને નિહાળે છે. તેઓ તે બાળકોની સેવા, સુરક્ષા અને પાલનમાં મનુષ્યના પોતાના બાળકો કરતાં પણ તે વધુ પ્રેમ રાખતા હતા. અને સમયની સાથે હરણના તે બાળકો બંને મોટા થઈ ગયા. સરળતા અને નિશ્ચલતા તેમના સ્વભાવમાં રચી પચી ગઈ. મહાત્માએ પોતાના યોગ બળથી સમસ્ત હિંસક પ્રાણીઓને પણ સાત્વક બનાવી દીધા હતા અને આ જ કારણે જંગલ હવે તે હરણો માટે જાણે એક તીર્થ બની ગયું હતું. તેઓ નિર્ભય થઈને ગહન વન સુધી વિચરણ કરતા ચડતા અને પછી શાંત ભાવે પાછા આવી જતા હતા. કોઈ હિંસક જીવ તેમની પાસે સુધી ન આવતું, અહીં સુધી કે ક્યારેય તેઓ સિંહની માદમાં પણ ચાલ્યા જતા, પરંતુ સિંહ તેમને ક્ષણભર પણ હાનિ ન પહોંચાડતું, પરંતુ પ્રેમપૂર્વક તેમની પાસે રમતું. અને આવા પરમ સુખ અને સહજતાથી દિવસો પસાર થઈ રહ્યા હતા. અશાંત દિવસોની વચ્ચે એક દિવસ રાજા ઉદિત શિકાર માટે વનમાં નીકળ્યા.
શિકાર તેમના માટે માત્ર એક રુચિ ન હતી, પરંતુ જેણે એક આદત બની ગઈ. તેઓ અવારનવાર નિરપરાધ જીવોને વધ કરીને પોતાની વીરતા સિદ્ધ કરતા હતા. એ જ દિવસે તેમણે એવું જોયું કે બે અત્યંત સુંદર અને સ્વસ્થ હરણ નિર્ભય થઈને વનમાં વિચરણ કરી રહ્યા છે. રાજાની દ્રષ્ટિ લાલચાઈ યુક્ત થઈ ગઈ અને તેમના મનમાં વિચાર આવ્યો કે આજે જે આજ બંનેનો શિકાર કરું તેમનું માંસ અને ચામડું અનુપમ હશે. રાજાએ તીર નીકાળીને પીછો કરવાનું શરૂ કર્યું. અહીંયા હરણોને પણ આભાસ થયો કે કોઈ સંકટ તેમની તરફ આગળ વધી રહ્યું છે. નહીં તો અત્યાર સુધી તો તેમણે કોઈથી ભય ન હતો, પરંતુ આજે તે ભયનું રૂપ રાજા હતો અને બંને હરણો પોતાના પ્રાણ બચાવવા ભાગ્યા અને સીધા તે આશ્રમ તરફ દોડવા લાગ્યા. જ્યાં તેમનો ઉછેર થયો ત્યાં રાજાએ પાછળથી એક તીર ચલાવ્યું અને જે હરણને જઈને લાગ્યું તે બિચારું ત્યાં જ જમીન પર પડીને તડપવા લાગ્યું. બીજું હરણ ભયભીત થઈને દોડતું દોડતું મહાત્માજી પાસે જઈ પહોંચ્યું હતું. મહાત્માજીએ કંઈ કહેવાની જરૂર જ ન હતી. જેવું જ તેમણે એક જ હરણને જોયું અને બીજું ન જોયું તે બધું જ સમજી ગયા અને તેમને ધ્યાન તોડ્યું અને તરત જ દિશામાં ચાલ્યા ગયા જ્યાં સંકટ થયું હતું. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા તો તેમણે જોયું કે હરણ ત્યાં રક્તમાં લથપથ પડ્યું હતું અને તેની સમીપ રાજા ઊભા છે. આ દ્રશ્ય જોતાં જ મહાત્માજીનો ક્રોધ જાગી ઉઠ્યો. તેમણે ગંભીર સ્વરમાં કહ્યું કે હે અજ્ઞાની રાજા, તે મારા પુત્ર તુલ્ય હરણની હત્યા કરી છે. હમણાં આને ફરીથી જીવંત કરી દે, નહીં તો હું તને એવો શ્રાપ આપીશ, ના તો તું મરીશ કે ન જીવીશ અને જન્મભર વિવાહ માટે તડપતો રહીશ. રાજા હડબડાઈ ગયા. તેણે હાથ જોડીને કહ્યું, હે મહાત્મા, કૃપા કરી શાંત થઈ જાઓ. તમે પોતે જાણો છો કે મૃત પાણી પુનર્જીવિત નથી થઈ શકતું અને પછી મેં તો જંગલમાં ન જાણે કેટલા હરણોનો શિકાર કર્યો. તમે ત્યારે ક્યારેક ક્રોધ ન કર્યો તો આજે આ એક પર આટલો રોજ કેમ? મહાત્માજી બોલ્યા, મૂર્ખ, તે સમજ્યું કે આ ફક્ત એક હરણ હતું. આ તે હરણીનું બાળક હતું કે જેને મેં મારી કરુણાથી પાળ્યું, સિંચ્યું, મોટું કર્યું અને આ જીવમાં મેં મારા પુત્રની છબી જોઈ છે, જે આજે મારા હૃદયના ટુકડાને છીનવી લીધો અને તું મારી સાથે તર્ક કરે છે. રાજાનો ચહેરો વિવિધતાથી ભરાઈ ગયો. એબરને બોલ્યો, હે તપસ્વી મહાત્માજી, મારાથી ભારે અપરાધ થયો, પરંતુ અપરાધ અજ્ઞાની ઉપજ્યો છે. હું નથી જાણતો કે આ તમારા સંરક્ષણમાં. મને શું ખબર હતી કે આ કોઈ સાધુ કે સંત પણ વન્ય પ્રાણીઓને આવા સ્નેહથી પાળી શકે છે. હું અપરાધી છું, પરંતુ કૃપા કરીને મને માફ કરો. મહાત્માજી પહેલેથી જ ક્રોધિત થયા. રાજાના જવાબે તેમને વધુ ગુસ્સો ચડાવ્યો. મહાત્માજીએ શ્રાપ આપી દીધો કે હે દુર્જન રાજા, તારી પત્ની વિવાહના ફેરા લેતા પહેલા જ મરી જશે. તું ક્યારે તારી પત્નીનો ચહેરો પણ નહીં જોઈ શકે. તું જીવનમાં ક્યારેય સ્ત્રી સુખ નહીં પામી શકે અને જો કોઈ સ્ત્રી સાથે વિવાહ કરીશ, સંબંધ બનાવવાનો પ્રયાસ પણ કરીશ તો એ જ સમયે તારું મૃત્યુ થઈ જશે. મહાત્માએ રાજાને ખૂબ જ ભયાનક શ્રાપ આપી દીધો હતો. કોઈ પણ સામાન્ય માણસ પણ સમજી શકે કે હવે રાજાનું જીવન નરક કરતાં પણ ખરાબ થઈ ચૂક્યું હતું. આટલી વાતો સાંભળતા જ રાજા સ્તબ્ધ થઈ ગયા. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ કે મહાત્માના ચરણોમાં પડી ગયો અને બોલ્યો કે મહાત્મા, આવો અનર્થ ન કરો. તમે જાતે જાણો છો કે હું આ રાજ્યનો એકલો રાજા છું. મારો ન તો કોઈ ભાઈ છે કે ન કોઈ બહેન. મારો વિવાહ પણ હજુ સુધી નથી થયા, તો મારો કોઈ ઉત્તરાધિકારી પણ નથી અને જો મારી પત્ની વિવાહ કરતાં જ મરી જશે તો રાજ્યનો ઉત્તરાધિકારી કોણ થશે? અને જો કોઈ પણ હું સ્ત્રીની પાસે ન જઈ શકું તો મારા જીવનનો કોઈ અર્થ જ ન રહી શકે. મહાત્માજી, કાં તો તમે તમારો શ્રાપ પાછો ખેંચો અને તો મને તમારી પાસે રાખી લ્યો. હું આવું સૂનું જીવન, નકામું જીવન ન જીવી શકું. વળી એક રાજાનું જીવન તેની પ્રજા માટે હોય. જો તમને પ્રજાની ભલાઈ ન જોઈએ તો મને હમણાં જ સમાપ્ત કરો. હે મહાત્મા, મેં પશુનો શિકાર કરીને કોઈ નવું પાપ નથી કર્યું. શિકાર કરવો એ સદીઓથી ચાલ્યું આવે છે. જો શિકાર કરવો આટલો બધો જ ખરાબ હોત તો તમે મહાત્મા તો તેમને પહેલા જ રોકી દેવું જોઈએ. આમાં મારા એકલાની ભૂલ નથી. તમારું હરણ પણ મેં ભૂલથી જ માર્યું છે.
જો મને ખબર હોત કે આ તમારા આશ્રમનું હરણ છે તો હું તેને ક્યારેય ન મારત, અને મને તો એ પણ ખબર છે કે મારા આશ્રમની ધૂળ પણ પૂજનીય છે, તો હું તો ત્યાં ઉંદરની પણ પ્રણામ કરું છું. પાછો આવત. હે મહાત્મા, મને માફ કરો, નહીં તો મને મારી નાખો. મહાત્માજીએ ધ્યાન આવ્યું કે રાજા સાચું કહે છે. માનું કે તેણે ખૂબ જ મોટી ભૂલ કરી, પરંતુ જો રાજાને દંડ આપીશ તો લાખો પ્રજાઓનું નુકસાન થઈ જશે, અને આપણે એક હરણ માટે લાખો લોકોનું ખોટું ન કરી શકીએ. એક માણસની ભૂલ માટે આખા નગરને દંડ ન આપવો જોઈએ. થોડી ઘણી ભૂલ તો દરેક માણસથી થઈ જાય, અને પછી રાજા તો પોતાની પ્રજા માટે હંમેશા સારું કરે, તેના વિના પ્રજાને ખૂબ જ દુઃખ થાય. દરેક રાજા પ્રજાનું પાલન નથી કરતો. કેટલાક રાજા તો ફક્ત પોતાનું ભલું વિચારે, પછી પોતાની પ્રજા માટે તેનો દરબાર રાત્રે પણ ખુલ્લો રહે છે. મહાત્માજી હૃદયમાં થોડી વારમાં શાંત તરફ ઝૂક્યું. તેમણે મનમાં વિચાર આપણે ક્રોધમાં આવીને રાજાને ખૂબ જ મોટો શ્રાપ આપી દીધો. જ્યારે જીવન અને મરણનો પરમેશ્વરની ઈચ્છાથી જ ચાલે છે, અને આમાં કોઈ પણ જીવ કે મનુષ્યની કોઈ શક્તિ નથી હોતી. આ હરણનું મૃત્યુ રાજાના હાથે વિધિમાં જ લખેલું હશે. એક રીતે રાજાએ ફક્ત તે લેખને પૂરો કર્યો, અને ઉપરથી તેને શ્રાપ પણ મળ્યા ગયો. જે કંઈ થયું તે થઈ ગયું. મેં જે કહી દીધું તે બ્રહ્મ વાક્ય થઈ ગયું. હવે તેને પાછું ખેંચી ન શકાય, પરંતુ શું તેમાં થોડી નરમી લાવી શકાય? મહાત્માજી હૃદય દ્રવિત થઈ ગયું, અને રાજા તરફ જોઈને બોલ્યા, રાજન, મેં જે શ્રાપ આપ્યો તે પાછો ન ખેંચી શકાય, પરંતુ તેમાં થોડો ફેરફાર અવશ્ય કરી શકું. હવે મારા વાક્યમાં થોડા દયાનો રંગ ઉમેરું છું. હવે તું કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ બનાવવા પર મૃત્યુને પ્રાપ્તિ નહીં થાય, પરંતુ તે નિશ્ચિત છે કે તું આ જન્મમાં કોઈ સ્ત્રી સાથે વિવાહ ન કરી શકે. અગ્નિ સાથે ફેરા જે વિવાહની પૂર્ણતા છે, જે કોઈ સ્ત્રી સાથે નહીં મળે. પરંતુ જો તું કોઈ માદા પશુ સાથે ફેરા લઈ લે તો નિયમ તેને નહીં બાંધે. રાજા આ વાત સાંભળતા જ ચોંકી ગયા. વિનમ્ર સ્વરમાં બોલ્યા, હે મહાત્મા, ભલા હું કોઈ માદા પશુ સાથે વિવાહ કેવી રીતે કરી શકું? મનુષ્ય અને પશુનો વિવાહ શક્ય છે. તમે તમારા શ્રાપમાં કોઈ પણ રાહત જ ન આપી. મહાત્માજી મુસ્કુરાયા અને બોલ્યા કે હે રાજન, જો તું થોડી બુદ્ધિ અને વિવેક લગાવીશ તો તેનો પણ ઉપાય તને મળી જાય. તું ચાહે તો તારી મનચાહી સ્ત્રી સાથે વિવાહ કરી શકીશ. બસ તારે તેની રીત શોધવી પડે. આટલું કહીને મહાત્માજી પોતાના આશ્રમે પાછા ફર્યા. થોડા સમય પછી તેમના શિષ્યએ આવીને નિવેદન કર્યું કે ગુરુદેવ, રાજાને હજુ સુધી પોતાના સંકટમાંથી બહાર નીકળવાનો માર્ગ નથી મળ્યો. તમે સ્વયં પરમ જ્ઞાની છો. જો તમે થોડું વિચારો તો કદાચ કોઈ ઉપાય નીકળી આવે. મહાત્માજી આ સાંભળીને ફરી મહેલ તરફ પાછા ફર્યા. તેમણે મંત્રીને બોલાવીને કહ્યું, રાજાની મનની પીડા હવે મને સમજાઈ ગઈ છે. હવે આપણી જવાબદારી છે કે તેનું સમાધાન પણ શોધીએ. અને રાજા અને મંત્રીએ મળીને ઘણું વિચાર્યું, પરંતુ કોઈ ઉપાય સામે જ ન આવ્યો. અહીંયા રાજ્યની દૂર એક ગામ હતું જેનું નામ બફુલીપુર હતું, અને ત્યાં એક ગરીબ ખેડૂત રહેતો જેનું નામ હતું ગુગા. તે પોતાના નસીબથી ગરીબ ન હતો, પરંતુ પોતાના સ્વભાવથી તેની પાસે 50 વીઘાથી વધુ ઉગાડવું સહેલું ન હતું. જે વ્યક્તિ આળસુ હોય તેના માટે તો બિલકુલ અશક્ય. જ્યારે ગુગાના ખેતરમાંથી કંઈ પણ ન નીપજ્યું તો તેના ઘરમાં ભોજનની અછત થઈ ગઈ અને ભૂખે મરવાની નોબત આવી ગઈ. જ્યારે જઈને તેની બુદ્ધિ જાગી, તેને સમજાયું કે ખાલી હાથે બેસી રહેવાથી ક્યારેય કોઈનું પેટ નથી ભરાતું. આ મનુષ્ય જીવન ફક્ત આરામ અને આળસ માટે નથી. મનુષ્ય જીવન જેટલું સુંદર છે તેટલું જ કઠિન. જે ચાલતા નથી જાણતા તેમના માટે રક્ત કઠિન લાગે, અને જે દોડતા જાણે છે તેમના માટે રસ્તા ટૂંકા પડી જાય છે. જેમના મનમાં ઉત્સાહ હોય તેમને જીવન પણ સુંદર લાગે, અને દુનિયા પણ તરત તેનો ઉત્સાહ મરી ગયો. જેની આત્મા અંદરથી બુઝાઈ ગઈ હોય તેના માટે તો આ સંસાર પણ બહુ જ જમાન બની જાય છે. ગોગા પાસે 50 વીઘા ઉપજાઉ જમીન હોવા છતાં પણ જ્યારે તેને ખાવાનું ન મળ્યું તો તે વિવશ થઈને મજૂરી કરવા માટે તૈયાર થયો. પરંતુ પોતાના ગામમાં કામ માંગવું તેને અપમાનજનક લાગ્યું. તેથી તે બીજા ગામ તરફ ચાલ્યો. તે માંડ માંડ ગામમાં પહોંચ્યો, અને ત્યાં તેને એક નાના ખેડૂતના ઘરે ગાય ચારવાનું કામ મળી ગયું. મજૂરી પણ શું, ફક્ત 2 વખતનું ભોજન, કપડાં પણ આપવા તેઓ તૈયાર ન હતા.
કારણ કે તેઓ પોતે અત્યંત નિર્ધન હતા. તે ઘરમાં એક વૃદ્ધ પિતા અને તેમની દીકરી રહેતા. તેમની પાસે ફક્ત 2 વીઘા જમીન હતી અને તેનાથી કોઈ રીતે ગુજારો ચલાવતા હતા. વૃદ્ધ પિતા હવે કોઈ પણ કામ ન કરી શકતા અને ઘરનો બધો ભાર દીકરી પર આવી ગયો. પરંતુ ગાય ચારવાનું એકલી કન્યા માટે શક્ય ન હતું અને તે જુવાન હતી. એકલી જંગલમાં કેવી રીતે જઈ શકે? તેથી તેમણે ગોગાને ફક્ત ભોજન પર રાખી લીધો અને ગોગા દિવસભર ગાય તો ચરાવતો, પરંતુ સાંજે ઘરે પાછો આવતા જ કોઈ કામ કરવું તેને પસંદ જ ન આવતું. જ્યારે તે કન્યા એકલી, તે થોડીવાર મદદ કરે, ક્યારેક કૂવાથી પાણી લઈ આવે તો ક્યારેક જંગલમાંથી લાકડા. જ્યારે તે તેને લાકડા લાવવા કહેતી તો ગોગા ચઢાળી ઉઠતો, કહેતો કે કાલે લઈ આવીશ. ત્યારે તે કન્યા પણ દ્રઢતાથી કહેતી, તો ઠીક છે, ખાવાનું પણ કાલે જ બનશે અને કાલે જ ખાવું. રોજે રોજે ખાવાથી કોઈ ફાયદો નથી. એ જ વારે બધું જ ખાઈ લ્યો. જ્યારે ગોગા સમજી જતો કે આ કન્યા વિના કામે ભોજન નહીં આપે, ત્યારે તે મોઢું બનાવીને જંગલ જતો અને લાકડા કાપી લાવતો. એક દિવસ તે પાણી ભરવા માટે કન્યા સાથે કૂવા પર ગયો. ત્યાં જ તેના ગામનો એક ફેરિયાવાળો સામાન વેચીને પાછો ફરતો. તેને તરસ લાગી તો કૂવા પર પાણી પીવા આવ્યો અને ગોગાને જોયો અને ચોંકી ગયો. તે બોલ્યો, ગોગા માલિક, તમે અહીં આ હાલતમાં, આ સ્થિતિમાં છો? કન્યા આ સાંભળતા જ ચોંકી ગઈ. બોલી, અરે બાવલા, આ તો મારા ઘરનો નોકર છે. કયો માલિક? ફેરિયાવાળો બોલ્યો, તમે નથી જાણતા, આ ગોગો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બફુલીપુરમાં આની પાસે 50 વીઘા જમીન છે. આનું પોતાનું સારું ઘર છે. અને કન્યાએ આશ્ચર્યથી પૂછ્યું, 50 વીઘા જમીન? આચાર્ય વાહ પાસે ક્યાં તો તું સ્વપ્નો તો નથી જોતો? તે બોલ્યો, હું સ્વપ્ન નથી જોતો, પરંતુ આના દુર્ભાગ્ય પર રડું છું. આ એટલો મોટો જમીનદાર છે, છતાં બીજાના ઘરના ગોલું ઉપાડે, પરંતુ પોતાના ખેતરમાં હળ નથી ચલાવતો. નસીબનો આવો ખેલ કે માલિક પોતે જ છછુંદર બની ગયો. ફેરિયાવાળો પાણી પીને ચાલ્યો ગયો. કન્યા ચૂપચાપ ગોગાને લઈને ઘરે પાછી આવી. આજે તેને ગોગા પર ગુસ્સો ન કર્યો અને તેને કાંઈ પણ બહાના ખાટલો ન આપ્યો. સારી રીતે બહાનું ગોઠવ્યું, ખાવાનું બનાવીને તેને પ્રેમથી ખવડાવ્યું. પછી શાંત ભાવે પૂછ્યું, શું તે ફેરિયાવાળો સાચું કહેતો હતો? ગોગાએ માથું ઝુકાવીને કહ્યું, હા, તે બિલકુલ સાચું કહેતો હતો. મારી પાસે ખેતરો છે, ઘર છે, પરંતુ મારે કોઈ ભાઈબંધ નથી, કોઈ સહયોગી નથી, કોઈ એવું નથી કે જે મને દિશા બતાવે. હવે શું કરવું, કેવી રીતે કરવું? છોકરી બોલી, તું ગભરાઈશ નહીં, હું તને બધું જ બતાવીશ, કેવી રીતે શું કરવું. પછી તેઓ પોતાના પિતાને બોલી, પિતાજી, આનાથી સારો મને બીજો કોઈ છોકરો નથી મળી શકતો. તમે મારા વિવાહ આની સાથે કરાવો. તો પહેલેથી જ દીકરાના વિવાહની ચિંતામાં હતા અને તે તરત જ દીકરીનો વિવાહ કરાવી દીધા અને બંને સાથે લઈને બફુલીપુર આવી ગયા. છોકરી ખૂબ જ ચતુર હતી. તેને બધું ખેતર બટાઈ પર આપી દીધું. આનાથી એ થયું કે ખેતરની અડધી ઉપજ કોઈ જ મહેનત ઘરે બેસીને મળવા લાગી. ગોગાએ તો ક્યારેય વિચાર્યું ન હતું કે આવું પણ થઈ શકે. પત્ની બોલી, તમારે કંઈ જ નથી કરવું પડે, તમે આરામ કરો, બસ જોતા રહો કે બધું ઠીક કરી શકું. આ રીતે ગોગાના દિવસો પલટાઈ ગયા. હવે તે મોજ મસ્તીથી રહેવા લાગ્યો. જાહેર હતું કે ઘરમાં પત્ની છે તો સંતાન પણ થવાનું હતું. તો 3 વર્ષની અંદર જ તેમના 2 પુત્રો થયા અને ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને મોટા થતા ગયા. ગોગાએ પોતાના પુત્રના નામ મંગળધુર અને મહાવતી રાખ્યા. બંને ખૂબ જ ચંચળ હતા. તેઓ અવારનવાર ગાય ચરાવવાની સાથે જંગલમાં ચાલ્યા ગયા છે. એક દિવસ જંગલમાં બંનેએ જોયું કે એક ડાકુ તલવાર બતાવીને જંગલમાં જઈ રહેલા એક માણસને લૂંટી રહ્યો. ત્યારે બંનેને લાગ્યું કે આ તો ખૂબ જ સહેલું છે, કાંઈ જ મહેનત વગર ફાયદો ને ફાયદો. આ કામમાં કોઈ જ ખર્ચ પણ નથી. આપણે આજથી જ આની શરૂઆત કરી દઈએ. ત્યાંથી બોલ્યો, પરંતુ ભાઈ, આપણી પાસે તો તલવાર જ નથી, પછી આપણે લૂંટીશું કેવી રીતે? ત્યારે મંગલુર બોલ્યો, આપણે 2 કોઈ પણ એકલા માણસને સામાન લૂંટી શકીએ અને જો તે વિરોધ કરશે તો તેને ઝાડ સાથે બાંધી દઈશું અને જાતે જ ડરી જશું. મહામતી બોલ્યો, પરંતુ આ રીતે તો સારું નહીં થાય. તે માણસને કોઈ જાનવર ખાઈ શકે. ત્યારે મંગરુ બોલ્યો, તો શું થશે? તે માણસ કોઈ આપણે મામા તો નથી. તો બસ તૈયાર થઈ જા, આપણે હમણાં જ કોઈને લૂંટીશું. બંને વાતો કરી જ રહ્યા હતા કે અહીંયા
એક મહાત્માજી તેને આવતા દેખાયા અને મંગરુ બોલ્યો, મહાદેવ, ઢીલ ન કર, આ કોઈ માલધાર માણસ આવે છે, આને જ લૂંટી લઈએ. અને બંને મહાત્મા પાસે ગયા અને બોલ્યા, ચૂપચાપ તારી પાસેનો બધો જ માલ કાઢ, અમે તેને ઝાડ સાથે બાંધીને લૂંટી લઈશું. મહાત્માજી સમજી ગયા કે બંને મૂર્ખ છે, આને એ પણ નથી ખબર કે હું એક મહાત્મા છું. બંનેનો દિમાગ પોતાના રસ્તેથી ભટકી ગયો છે. હવે આને સાચા રસ્તે લાવવા પડે. મહાત્માએ બંને બાળકોને કરુણાથી જોયા અને શાંત સ્વરમાં બોલ્યા, બાળકો, આ જે કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે અધર્મ છે. આ માર્ગ અંધકાર તરફ જાય. તમે કોઈ ડાકુ નથી, તમે તો હજુ શીખવાની અવસ્થામાં છો. તો આ નાની મોટી લૂંટફાટ, જો કંઈક કરવું જ હોય તો એવું કર્મ કરો કે જે સંસારને ચોંકાવે, જે ઈમાનદારી અને પરિશ્રમનું ઉદાહરણ. બંને મહાત્માએ મંગરુ એક વિશેષ હાસ્ય આપતા કહ્યું, બેટા, આને રાખી લે. આ કોઈ સામાન્ય ઓજાર નથી. આ તારા આદેશથી 1 કલાકમાં સેંકડો વીઘાની ફસલ કાપી શકે અને આ તારા ઘણા કામે આવશે. પછી મહાદેવને બોલ્યા, હું તને એક મંત્ર આપું. આ મંત્રથી તું કોઈ પણ મનુષ્યને પશુ બનાવી શકે અને પછી તેને ફરીથી મનુષ્ય પણ બનાવી શકે છે. પરંતુ આનો ઉપયોગ ફક્ત વિશેષ પરિસ્થિતિમાં જ કરજ. જો તું આનો વારંવાર મજાકમાં ઉપયોગ કરીશ તો તારી શક્તિ નષ્ટ થઈ જશે અને તું આને 1 કે 2 વાર જ ઉપયોગ કરી શકે છે, ફક્ત પોતાની જ વિધાન પરખવા માટે. મહાત્માએ પ્રેમથી કહ્યું, તને બંને બહાદુર છો. સાચે જ વેર જ હોય તો જે પીડિત સહાય કરે છે, અધર્મ સામે લડે અને પ્રજાની રક્ષા કરે છે. જો તમે સત્ય, પરિશ્રમ અને સેવાના માર્ગે ચાલશો તો એક દિવસ રાજા પ્રિય પણ બની શકો. બંને ભાઈઓના મનમાં આ વાત ઊંડે સુધી ઉતરી ગઈ. તેમને સમજાઈ ગયું કે ચોરી, લૂંટફાટ અને હિંસા ખરાબ વાત છે. તેઓ ઘરે પાછા આવ્યા અને મંગરુએ પોતાના હાસ્યનો ઉપયોગ કર્યો. જેવું જ તેણે આદેશ આપ્યો, હાસ્ય ખેતરમાં આપમેળે ફસલ કાપવા લાગ્યું. આખું ખેતર થોડા જ સમયમાં કપાઈ ગયું. હવે મહામનો વારો હતો પોતાની વિદ્યા પરખવાનો. સંયોગ વર્ષે એ જ રાત એક ડાકુ તેમના ઘરે ચોરી કરવા માટે આવી પહોંચ્યો. મહેતમે તેને જોતા જ મંત્રનો ઉપચાર કર્યો અને તેને બકરો બનાવી દીધો. પછી તે બકરાને ખૂંટે બાંધી દીધો અને બકરો બનેલો ડાકુ ડરથી કાપવા લાગ્યો. મહાતિમે તેને દાટતા કહ્યું, કાલે તેને કસાઈના હવાલે કરી દેશે. તને કાપી નાખે, તારું માંસ વહેંચી દે અને તારી ખાલની ઢોલક બનાવે. તે રોજે પીટાશે. વિચારી લે, સજ્જન બનીને જીવવું છે કે કસાઈના હાથે મરવું છે. પછી મહાદેવે તેને ફરીથી મનુષ્ય બનાવી દીધો. ડાકુ ડરથી મહાદેવના ચરણોમાં પડી ગયો અને બોલ્યો, મને માફ કરી દો. હવે હું ક્યારેય ચોરી નહીં કરું. મહાદેવે તેને છોડી દીધો. આ રીતે બંને ભાઈઓ હવે સચ્ચાઈ અને સેવાના માર્ગે પોતાના ઘરે રહેવા લાગ્યા. આ બાજુ રાજા ઉદિત રોજની જેમ જંગલમાં ગયો હતો અને હવે તેની સ્થિતિ એક ભ્રમિત વ્યક્તિ જેવી થઈ ગઈ હતી અને તે ચૂપચાપ ગહન જંગલમાં આગળ વધતો ગયો. તેને એ પણ ધ્યાન ન રહ્યું કે રાત ક્યારે થઈ ગઈ. તે રસ્તો ભટકીને બીજા રાજ્યના જંગલમાં ચાલ્યો ગયો. આ રાજ્ય હતું લોલા નામના રાજાનું અને તેનું નામ હતું જમુનાગઢ. એ જ સમયે તે રાજ્યની રાજકુમારી કંચન જંગલમાં ભ્રમણ માટે આવી હતી, પરંતુ રાત જવાથી તેને ત્યાં જ તંબુ લગાવ્યો. તે રાજકુમારી ખૂબ જ સાહસી અને યુદ્ધ હતી, કલામાં નિપુણ હતી. અવારનવાર તે શિકાર માટે એકલી જંગલમાં આવતી હતી. અહીંયા રાજા ઉદિત પોતાના જ વિચારોમાં ડૂબેલા આગળ વધતા અને તેને એ પણ ધ્યાન ન હતું કે તે ક્યાં જઈ રહ્યા છે. એ જ સમયે 2 વાઘ, એક વાઘ અને એક વાઘણ જે શિકારીની તાકમાં હતા, અચાનક તેના પર ઝપટી પડ્યા. આ હુમલો એટલો અચાનક હતો કે રાજા સંભાળી પણ ન શક્યા અને તે યુદ્ધ માટે તૈયાર ન હતા. બંને વાઘોએ જ્યારે એક સાથે હુમલો કર્યો તો રાજા નબળો પડવા લાગ્યા અને તેને લાગ્યું કે હવે જીવન બચવું મુશ્કેલ છે. પરંતુ એ જ ક્ષણે એક ચમત્કાર થયો. રાજકુમાર કંચન શેરની જેમ તે વાઘો પર ઝપટી પડી અને તેણે પોતાના જ આ કૌશલ અને વીરતાની બંને વાઘોને પરાસ્ત કરી દીધા. તે સમયે રાજા ઉદિત ગહેરા ઘાયલ થઈ ચૂક્યા હતા. રાજકુમારીએ તેનો સહારો આપીને પોતાના તંબુમાં લઈ ગઈ અને ત્યાં તેને રાજાની મલમપટ્ટી કરી, સેવા કરી અને રાજા વારંવાર તે રાજકુમારીને ધન્યવાદ આપતા રહ્યા. જ્યારે શરીરને થોડો આરામ મળ્યો ત્યારે રાજકુમારીએ ધીમેથી પૂછ્યું કે હે રાજન, તમે કોણ છો? રાજાએ શાંત સ્વરમાં ઉત્તર આપ્યો, મારું નામ ઉદિત છે. હું શીતલપુરનો રાજા છું.
રાજકુમારી કંચન થોડી ચોંકી અને બોલી, તમે આટલા બળવાન અને પરાક્રમી રાજા છો, છતાં વાઘો સામે ન લડી શક્યા. તમે જેવા વીર છો, બિચારા વાઘોને રમત રમતમાં પરાસ્ત કરી શકો. રાજકુમારીની આ વાત સાંભળી રાજા ઉદિત થોડો દુઃખી થયો અને તેની આંખોમાં એક ગહેરાઈ ઉતરી આવી. તે બોલ્યા કે હે દેવી, હું શ્રાપિત છું. આ જીવન ફક્ત એક રાજાનું નથી, એક શ્રાપથી ગ્રસ્ત આત્માનું જીવન છે. પછી તેને પોતાનો આખો જીવન પ્રસંગ કહી સંભળાવ્યો કે કેવી રીતે એક મહાત્માના ક્રોધથી તે શ્રાપિત થયા, હવે કોઈ પણ સ્ત્રી સાથે વિવાહિત નથી કરી શકતા. રાજાનું સ્વર ભરાઈ ગયા અને મારું જીવન વ્યર્થ છે. હું કોઈની સાથે વિવાહ નથી કરી શકતો, કોઈને પોતાનું નથી બનાવી શકતો અને કદાચ મારા જીવનથી હવે કોઈને કોઈ લાભ પણ નથી થવાનો. અહીંયા રાજકુમારી કંચનના મનમાં પહેલા જ દિવસથી રાજા માટે એક કોમળ ભાવના ઉત્પન્ન થઈ ચૂકી હતી અને તે રાજાને જોઈને મનમાં તેમને પસંદ કરવા લાગી. પરંતુ જ્યારે તેને શ્રાપની વાત સાંભળી તો પોતાના મનને રોકી લીધું અને તેને પોતાના ભાવો ક્યારેય રાજાની સામે પ્રગટ ન થવા દીધા. રાજકુમારી ફક્ત આટલું જ બોલી કે હે રાજન, તમે બહાદુર છો. એક શ્રાપથી આ રીતે તૂટવું કોઈ વીરને શોભે નહીં. દરેક સંકટનો કોઈને કોઈ ઉપાય અવશ્ય જ હોય. સંસારમાં કોઈ એવી અડચણ નથી જેનું સમાધાન ન હોય. તમે મહાત્માની વાતોને ધ્યાનમાં રાખો અને કોઈ યોગ્ય જાદુગરની શોધ કરો અને ઘણી રાજકુમારીઓ તમને મળી જશે જે તમારા ગુણોથી પ્રભાવિત થઈ જશે અને તમે તમારા રાજ્ય પાછા ફરો અને સમાધાનની શોધ કરતા રહો. પરંતુ રાજકુમારીએ ક્યારેય એ ન કહ્યું કે જ્યારે જાદુગર મળે ત્યારે મને યાદ કરો કે હું તમારી રાણી બનવા માંગુ છું. તેણે કંઈ ન કહ્યું, બસ મનમાં પોતાના મનને છુપાવી લીધું. રાજકુમારીએ એક અન્ય મહત્વની વાત કહી કે હે રાજન, તમારા અને અમારા વંશજો વચ્ચે પહેલેથી જ દુશ્મની ચાલી આવી છે. તેના પહેલાં કોઈ સૈનિક તમને જુએ તમે અહીંથી પાછા ફરી જાઓ. જો કોઈ તમને બંદી બનાવી લેશે તો હું ઈચ્છા હોવા છતાં પણ તમારી રક્ષા નહીં કરી શકું. રાજા આ સાંભળીને સતર્ક થઈ ગયા. તેને રાજકુમારી હવે મનથી ગમવા લાગી હતી, પરંતુ તેને તે કંઈ કહી શકતા ન હતા. મૌન સાથે તે પોતાના રાજ્ય પાછા ફર્યા અને પછી પોતાના જ મહેલમાં પ્રવેશ. પરંતુ રાજકુમારી કંચન તેના હૃદયમાં સમાઈ ગઈ. તેનું હૃદય હવે પહેલા જેવું ન હતું. જાણે જીવનની સુખી ભૂમિકામાં પહેલી વાર પ્રેમની વર્ષા થઈ હોય. હવે રાજામાં એક નવી ચેતના જાગી હતી. પહેલા જે રાજા પોતાની સૂઝબૂઝ ખોઈ ચૂક્યા હતા, હવે તે જ રાજા ફરીથી પોતાની પ્રજાની સેવામાં લાગી ગયા. દિવસે તે રાજકાર્ય કરતો, લોકોની સમસ્યાઓ સંભાળતો, પરંતુ રાત થતાં જ રાજકુમારીની ચિંતામાં ખોવાઈ જતા, કારણ કે હવે તે ફક્ત યાદ જ કરી શકતા. સમય પસાર થતો ગયો. રાજાની નિરાશા હવે પ્રાર્થના બની ગઈ અને રાજકુમારી કંચન પણ તે પહેલી મુલાકાતને ભૂલી ન હતી. એક અજ્ઞાત બંધન બની ગયું હતું અને બંને વચ્ચે કઈ જ વાત, કાંઈ જ વચન, કોઈ જ સ્વીકૃતિ. રાજા હવે આખા રાજ્યમાં એક જાદુગરની શોધ કરવા લાગ્યા, પરંતુ તેને જાણ હતી કે આવા યોગ્ય જાદુગર પોતાના રાજ્યમાં નહીં મળે. એ દરમિયાન રાજાની પ્રિય દાસી સુર્પનો વિવાહ થઈ ગયા અને તે રાજ દરબારથી વિદાય થઈ ગઈ હતી. તેની જગ્યાએ હવે એક અસહાય કન્યાઓને દાસી તરીકે રાખવામાં આવી. તે કન્યા ખૂબ જ શાલીનતા અને મર્યાદામાં રહેતી, સદાય પોતાનું મુખ ઢાંકીને રાખતી અને ક્યારેય તેને પોતાની ઓળખ પ્રગટ ન કરી. રાજાએ પણ તેની પાસે ક્યારે એને ન પૂછ્યું કે તું કોણ છે, કોની દીકરી છે, તારું નામ શું છે, તું અસહાય કેવી રીતે થઈ. રાજાના મનમાં તો બસ એક જ નામ વસી ગયું હતું, કંચન. તેની શ્રુતિ રાજાના હૃદયમાં એવી રીતે ઉતરી ગઈ હતી જેવી દીવામાં જ્યોતિ. શ્રુતિ પણ સુવિલક્ષણ વસ્તુ છે. જ્યારે તે મનમાં ઉતરે તો પછી તેનું જવું મુશ્કેલ થઈ જાય. મન દરેક પળે એ જ વિશે વિચારે. રાજા પણ એ જ વિચારતો કે કોઈ જાદુગર મળી જાય, હું તેની પાસેથી શું કરાવું, તે મારી સમસ્યાનું સમાધાન કેવી રીતે કરે, શું તે મારા વિવાહમાં કોઈ સહાય કરી શકે. પછી વિચારતો, મને જીવનમાં બસ એક જ કંચન મળી હતી. તે કેટલી પ્યારી હતી. તે શત્રુની પુત્રી હોવા છતાં પણ મને વાઘોથી બચાવી, મારી સેવા કરી, મને પોતાના રાજ્યમાંથી સુરક્ષિત નીકળવાનો અવસર પણ આપ્યો. જો તેની જગ્યાએ કોઈ પણ બીજું હોત તો કાં તો મને મારી નાખત અને કાં તો બંદી બનાવી લેત. પરંતુ કંચન તેના હૃદયમાં ક્યાંક ને ક્યાંક પ્રેમનું એક બીજ
અવશ્ય હતું, નહીં તો આ સંસારમાં કોઈ સ્ત્રી કે પુરુષ હાથ આવેલા શત્રુને ન છોડે. એક રાત જ્યારે રાજા એકાંતમાં બેઠા હતા ત્યારે તેની દાસીએ વિનમ્રતાથી પૂછ્યું, મહારાજ, તમે હંમેશા ચિંતિત રહો છો, શું કોઈ ગહન કારણ છે? રાજાએ શાંત સ્વરમાં કહ્યું, પહેલું કારણ મારો શ્રાપ જે જીવનને બાંધી દે. બીજું, રાજકુમારી કંચનની સ્મૃતિ જે મનમાંથી નથી જતી. ક્યારેય લાગે છે કે આ જીવનથી તો કોઈ મૃત્યુ સારું, અને જો કંચન મને મળી જાય તો પણ હું શું કરી શકું? દાસી મુસ્કુરાઈને બોલી, મહારાજ, તેની સાથે વિવાહ કરો. રાજા દુઃખથી બોલ્યા, દાસી, તું નહીં સમજે, હું શ્રાપિત છું. વિવાહ કરતા જ કંચનનું મૃત્યુ નિશ્ચિત છે. ત્યારે દાસીએ ખૂબ જ શ્રદ્ધાથી કહ્યું, ના રાજન, એવું નહીં થાય. જે જાદુગરની તમે શોધ કરી રહ્યા છો તે જ તમારા રસ્તાનો દીવો બને. વિવાહના સમયે તે રાજકુમારી મુખને કોઈ માદા પશુને બનાવી દેશે, અને જેવો જ વિવાહ પૂર્ણ થશે તે તેનું સ્વરૂપ ફરીથી મનુષ્ય રૂપમાં લઈ આવશે. રાજા ચોંકી ગયો અને બોલ્યો, અરે, તે તો આટલી મોટી વાત કહી દીધી. મેં તો આ તરફ વિચાર્યું જ ન હતું, તો તેનો મને ફરીથી જીવનનો સહારો આપી દીધો. દાસીએ હાથ જોડીને કહ્યું, મહારાજ, મનુષ્યએ ક્યારે પ્રયાસ નથી છોડવાનો. જ્યાં સતત પ્રયત્ન કરીએ છે તેના દ્વાર પર કૃપા અવશ્ય જ આવે છે. બીજા દિવસે પ્રભાત ભ્રમણ કરતા રાજા બફુલીપુર ગામે જઈ પહોંચ્યા. ત્યાં તેને નવયુવકોને ખેતરમાં મહેનત કરતા જોયા. તે જે કંઈ જોઈ રહ્યો હતો તે અદ્ભુત હતું. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો. રાજાએ જોયું કે એક નવયુવક કોઈ દિવ્ય હાસ્યથી ખેતરની ફસલ કાપી રહ્યો છે, અને બીજો તેને એક અદ્ભુત દોરડાથી બાંધી રહ્યો છે. આ દ્રશ્ય જોઈને રાજાનું મન ચકિત થઈ ગયું. પ્રભુની લીલા સમજી ઉત્સુકતા વર્ષ તેમની પાસે ગયા અને પ્રેમપૂર્વક પૂછ્યું, હે નવયુવકો, તમે જાણો છો અને આ રીતે ફસલ કેવી રીતે કાપી રહ્યા છો? શું તમે કોઈ દિવ્ય જાદુની વિદ્યા જાણો છો? ત્યારે બંને ભાઈઓએ, મંગરુએ અને મહિતમ, અંધશ્રદ્ધાપૂર્વક બોલ્યા, હે રાજન, અમે બંને સામાન્ય ખેડૂત છીએ, પરંતુ અમને થોડી ઈશ્વરીય જાદુની વિદ્યા પ્રાપ્ત છે. તેની સહાયથી અમે ઘણા કાર્ય સંપન્ન કરીએ. મોટા ભાઈએ મંગરુકે આગળ કહ્યું, અમે ફક્ત ફસલ નથી કાપતા, અમે ચાહીએ તો કોઈ મનુષ્યને 1 કલાક માટે પશુનું રૂપ પણ આપી શકીએ છીએ. નાના ભાઈ મહિતમે પણ વિનમ્રતાથી કહ્યું કે હે મહારાજ, હું ફક્ત ખેતરની ફસલ જ નથી બાંધતો, હું ચાહું તો કોઈ રાજાની વિશાળ સેનાને મારી દિવ્ય દોરડાથી એક દિવસ માટે બાંધી શકું. રાજાને આ જાણીને ગહન આશ્ચર્ય થયું. તેના મનમાં આવ્યું, પણ રાજ્યમાં આટલા અદ્ભુત અને દિવ્ય ગુણોવાળા લોકો રહે છે, મને તેમની ખબર પણ નથી. રાજાએ શ્રદ્ધાથી કહ્યું, અમને આનંદ છે કે તમે અમારા રાજ્યમાં આવી પુણ્ય આત્માઓ રહો છો. તમે કૃપા કરીને અમારી સાથે રાજમહેલ ચલો. અમે તમને સન્માન આપીશું અને રાજભવનમાં યોગ્ય સ્થાન પ્રદાન કરીશું. બંને ભાઈઓ પ્રેમપૂર્વક રાજા સાથે ચાલવા તૈયાર થઈ ગયા. રાજા તેમને રાજમહેલ લઈ ગયા અને તેમના રહેવાસની શ્રેષ્ઠ વ્યવસ્થા કરી. બીજે દિવસે રાજાએ વિચાર્યું હતું કે હવે આની પરીક્ષા લઈએ કે જે કહે છે તે કરી શકશે. કે મોટા ભાઈઓ મંગરુએ એક સ્ત્રીને ખરેખર થોડી ક્ષણો માટે વાંદરી બનાવી દીધી, અને એક વ્યક્તિને હરણ. નાના ભાઈ મહત્તમે પોતાની જાદુઈ દોરડાથી રાજાની વિશાળ સેનાને થોડા સમય માટે પૂરેપૂરું બાંધી દીધું. આ બધું જ જોઈને રાજાને પણ વિશ્વાસ થઈ ગયો કે આ કોઈ સામાન્ય શક્તિઓ નથી, પરંતુ સાચી સિદ્ધિ. અને રાજાના મનમાં ફરીથી જ તેજ તડપ ઉઠી કંચનની. તેનો પતો લગાવીને રાજાએ પોતાની સૌથી વિશ્વસનીય ગુપ્તચરને લોલાર્ક રાજ્ય મોકલ્યા અને આદેશ આપ્યો, પતો લગાવો કે શું રાજકુમારી કંચનના વિવાહ થઈ ગયા છે. જો નહીં તો ક્યાં રહે છે? ગુપ્તચર ગયો અને થોડા દિવસ પછી પાછો આવ્યો અને તેને રાજાને કહ્યું કે હે રાજન, રાજકુમારીના હજુ સુધી લગ્ન નથી થયા, પરંતુ તે પોતાના પિતા પાસે પણ રહેતી નથી, અને તે ક્યાં રહે છે તેનો કોઈ પતો જ નથી. આ સાંભળી રાજા ઉદિતનું હૃદય ભારે થઈ ગયું. તેમણે તરત જ આદેશ આપ્યો કે આ રહસ્યનો દરેક હાલમાં જાણ થવી જોઈએ. રાજકુમારી કંચન ક્યાં રહે છે, ક્યાં જાણવું જોઈએ. આખું સપ્તાહ વીતી ગયું. એક ગુપ્તચર આવ્યો અને બોલ્યો, મહારાજ, અમને ખબર પડી કે રાજકુમારી કંચન વેશ બદલીને તમારા જ દરબારમાં રહે છે. સપ્તાહમાં એક વખત કોઈને કોઈ રૂપે તમને મળે, પરંતુ તમે ઓળખી શકતા નથી. તે છેલ્લા 2 વર્ષથી અહીં જ રહે. રાજા આ સાંભળી ચોંકી ગયા.
તેમના હૃદયમાં ગહન આનંદ પણ હતો અને બેચેની પણ. તેમણે હવે પોતાના મહેલના સેવકો, દાસી અને સેવિકાઓ પર વિશેષ નજર રાખવાનું શરૂ કર્યું. હવે તે દરેક ક્ષણે રાજકુમારી કંચનની ઓળખમાં લાગેલા રહેવા લાગ્યા. તેમનું મન વ્યાકુળ ઉઠ્યું, પરંતુ 1 સપ્તાહ વીતી ગઈ છતાં રાજાને કોઈ પુરાવો ન મળ્યો. કંચન કોણ છે આ હજી પણ રહસ્ય હતું. ત્યારે રાજાએ પ્રેમપૂર્વક બંને જાદુગર ભાઈઓ મહત્તિમ અને મંગરૂને રાજ દરબારમાં બોલાવ્યા અને સહજ ભાવે પૂછ્યું, શું તમારી પાસે એવો કોઈ દિવ્ય ઉપાય કે જેનાથી કોઈ ખોવાયેલું કે કોઈ રૂપ છુપાયેલું વ્યક્તિ આપણી સામે પ્રગટ થઈ જાય? મહત્તિમ શ્રદ્ધાથી જવાબ આપ્યો, હે મહારાજ, અમારી પાસે એક વિશેષ માળા છે કે જો તમે તેને કોઈ છુપાયેલા વ્યક્તિ માટે ઉપયોગ કરીએ તો તે માળા તે વ્યક્તિના ગળામાં જાતે જ જઈને પડી જાય છે અને તે વ્યક્તિ આપણી સામે આવીને ઊભો રહી જાય છે. રાજાએ આદેશ આપ્યો, તો જાઓ, તમારા દિવ્ય જ્ઞાનનો તમે ઉપયોગ કરો. મહાત્મે તે જ ક્ષણે તે દિવ્ય માળાનો ઉચ્ચાર સાથે હવામાં છોડી દીધી અને આશ્ચર્યજનક રીતે તે માળા આવીને રાજાને ભોજન પીરસતી એક દાસીના ગળામાં પડી ગઈ અને રાજા આશ્ચર્યથી ભરાઈ ગયા. તે દાસી બીજું કોઈ નહીં પરંતુ સ્વયં એમ રાજકુમારી કંચન હતી. રાજાની આંખો ભરાઈ આવી. તે બોલ્યા, તો તું જ કંચન છે. 2 વર્ષથી મારી જ નજીક રહીને મારી પાસેથી છુપાઈ રહી છો અને તને અંદાજ પણ છે કે આ રૂપે રહીને તે પોતાના માટે કેટલાક કષ્ટો એકઠા કર્યા. આખિર આ બધું કેમ કર્યું? રાજકુમારી કંચને વિનમ્રતા અને ભાવક સ્વરમાં જવાબ આપ્યો કે હે રાજન, સ્ત્રી જો કોઈ પુરુષની સાથે પ્રેમ કરી બેસે તો જોયા વિના રહી શકતી નથી. તમારા વિના મારું જીવન અધૂરું હતું. તેથી પોતાના પ્રેમને જીતવા માટે બધું જ ત્યજીને હું તમારા દરબારમાં આવી ગઈ. જો હું મારા પિતા પાસે રહેત તો મારા લગ્ન ક્યાંક બીજે કરી દેવાત. તમે જ કહો, શું આ સારું હોત કે મારું હૃદય કોઈની પાસે હોય અને શરીર કોઈ બીજાની પાસે? જ્યારે હું અહીં આવી ત્યારે હું જાણવા માંગતી હતી કે શું તમે પણ મારી સાથે એટલો જ પ્રેમ કરો છો? જ્યારે મને ખબર પડી કે તમે કંચનની યાદમાં જીવો છો તો મને જીવવાનો સહારો મળી ગયો. મેં નિર્ણય લીધો કે ભલે મારે આખું જીવન દાસી બનીને રહેવું પડે, પરંતુ હવે હું અહીં જ રહી જઈશ. જીવ, તમારી સાથે રહીને મને ઘણો આનંદ આવતો. મને દરેક બાબતની ખબર જ રહેતી હતી. જ્યારે તમે મને શોધવા માટે ગુપ્તચર મોકલ્યા અને હું જ તમારી સામે ઊભી હતી તો તે પણ મારા માટે સૌથી સુંદર હતું. પરંતુ હવે હું તમને વધુ કષ્ટ નથી આપવા માંગતી. આજે રાત્રે હું મારા અસલી રૂપમાં આવી જાત, પરંતુ તમારા જાદુગરો સાચે જ કમાલના નીકળ્યા. તેમણે બધું જ અગાઉથી પ્રગટ કરી દીધું અને હવે હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. કૃપા કરીને મોડું ન કરો, આજે જ, પરંતુ હમણાં જ મારી સાથે લગ્ન કરો. રાજા ભાવુક થઈ ગયા. તેમણે તે જ સાંજે લગ્ન કરવાનો નિર્ણય લીધો. જ્યારે અગ્નિના પવિત્ર ફેરા શરૂ થયા તો તમે તે જ કર્યું જેવું તમે શ્રાપથી રક્ષણ માટે નક્કી કરવામાં આવ્યું હતું અને રાજકુમારીને બંદરિયાનું રૂપ આપી દીધું. લગ્ન પૂર્ણ થયા પછી મહત્તમે કહ્યું, મહારાજ, હવે હું રાજકુમારીને પુનઃ સ્ત્રી નથી બનાવી શકતો. રાજા ચિંતિત થઈને બોલ્યા, શા માટે? શું એવું થઈ ગયું? ત્યારે બંને ભાઈઓએ હસીને કહ્યું કે હે રાજન, લગ્નમાં બધાને ઉપહાર આપવામાં આવે છે અને અમને પણ કયો મોટો ઉપહાર આપવો જોઈએ? રાજાએ હર્ષથી જવાબ આપ્યો, હવેથી તમે બંને મારા રાજ દરબારમાં મુખ્ય સલાહકાર છો અને આ ઉપહાર છે તમારા માટે. આટલું સાંભળતા જ મહિતમે કંચનને ફરીથી તેનું વાસ્તવિક રૂપ આપી દીધું. હવે રાજા ઉદિત તે શ્રાપથી મુક્ત થઈ ચૂક્યા હતા. તેઓ ધર્મપૂર્વક પોતાની પત્ની સાથે જીવન વિતાવી શકતા હતા. રાજકુમારી કંચન હવે રાણી સંગીતા બની ગઈ હતી અને હવે રાજમહેલમાં પ્રેમ, શાંતિ અને સૌંદર્ય સાથે રાજા રાણીનું જીવન આનંદમય થઈ ગયું. મિત્રો, બંધુઓ, આ કથાના માધ્યમથી આપણે દ્રૌપદી દ્વારા આપેલી તે 3 બાબતો જાણીશું કે જેમણે કલયુગની સમસ્ત સ્ત્રીઓને આપી હતી. આખરી તે કઈ 3 વસ્તુઓ કે જે સ્ત્રીઓએ પોતાના પતિને ન બતાવવી જોઈએ, નહીં તો પતિ બરબાદ થઈ જાય છે. મિત્રો, તમારો સમય નષ્ટ ન કરતા તે 3 બાબતો જાણીએ. પ્રથમ બાબત, પત્નીએ ક્યારેય પોતાના પ્રેમમાં મોહ ખુલ્લેઆમ ન બતાવવું જોઈએ જ્યાં સુધી તેનું સ્થાન સ્થિર અને સુરક્ષિત ન થઈ જાય. દ્રૌપદીએ આ કથાથી આશીક આપે. સ્ત્રીઓનો પ્રેમ તેની આત્માની ઊંડાઈથી નીકળે છે, પરંતુ જો તે પ્રેમ નિયંત્રણ બહાર જઈને સમય અને મર્યાદાનો વિચાર કર્યા વગર સામે આવી જાય
તો તે પ્રેમ તેના માટે જ બંધન બની જાય છે. રાજકુમારી કંચન જ્યારે રાજા ઉદિતને મળી ત્યારે તે માત્ર શત્રુ રાજ્યની રાજકુમારી જ ન હતી, પરંતુ એવી કન્યા હતી કે જેને પોતાની ઓળખ છુપાવીને પ્રેમ નિભાવવાનો હતો અને તેમણે ક્યારેય રાજાને ન કહ્યું હતું કે તે તેમની સાથે પ્રેમ કરે છે. તેમને રાજાના જીવનની પરિસ્થિતિઓ જોઈ તેમને મનની સ્થિતિ સમજી અને પછી પોતાને એક દાસીના રૂપે રજૂ કરી. તે જાણતી હતી કે જો તે સમયે પોતાના પ્રેમને શબ્દોમાં પ્રગટ કરી દેશે, કાં તો તે તેની નકારી દેવામાં આવશે અથવા પ્રેમને સ્વીકારવાની જગ્યાએ રાજા ઉલઝણમાં પડી જશે. સ્ત્રીનો પ્રેમ ઘણીવાર લહેરોની જેમ હોય છે, અંદરથી ગહેન, પરંતુ જો તેને સમય અને દિશા ન મળે તો તે બધું જ વહાવી શકે છે. કંચને 2 વર્ષ સુધી રાજાની નજીક રહીને દરેક સુખ દુઃખમાં તેમની સેવા કરી. તેમની ઉદાસી જોઈ, તેમની બેચેની અનુભવી, પરંતુ એક શબ્દ ન બોલી. તે જાણતી હતી કે સ્ત્રીનો પ્રેમ ત્યાં સુધી સુરક્ષિત નથી જ્યાં સુધી પુરુષનું હૃદય તે પ્રેમ માટે તૈયાર ન થાય. કંચન ઈચ્છત તો લગ્નની યાચના કરી શકત, રાણીને ગળગળીએ પોતાનો હક માંગી શકત, પરંતુ તેણે ન કર્યું, કારણ કે તે જાણતી હતી કે સાચો પ્રેમ અધિકારથી નહીં પરંતુ સ્વીકૃતિથી ફળે છે. દ્રૌપદીએ એ જ કહે કે જો તમે મારા પ્રેમને યુધિષ્ઠિરની સામે ખુલ્લેઆમ જણાવ્યું હોત તો કદાચ ધર્મરાજ મારા પ્રેમને એક ભાર સમજ, મારા ભાવોને સમર્પણનું રૂપ આપ્યું, પ્રતીક્ષાનું રૂપ આપ્યું. પ્રેમને માંગ નહીં, અર્પણ બનાવો. દ્રૌપદી કહે છે કે સ્ત્રી જો પ્રેમને અધિકારની જેમ થોપે તો પુરુષ તેનું મૂલ્ય નથી સમજતો, પરંતુ જો તે જ પ્રેમ ત્યાગ અને મૌનમાં લપેટાયેલો હોય તો તે જ પુરુષ એક દિવસ તે સ્ત્રીની વેદના કરે છે. કંચનના મૌન પ્રેમ રાજાને 2 વર્ષમાં શું નથી શીખવ્યું. તેમણે જોયું કે તે દાસી તેમની દરેક ભાવનાને બોલ્યા વગર જ સમજે, તે જ તેમની સેવા કરે, પરંતુ ક્યારેય પોતાની ભાવનાનો ભાર નથી રાખતી. પ્રેમ જ્યારે ચૂપ રહે તે અંદર ઉતરે, અને જ્યારે તે જ પ્રેમ બોલાય તો માત્ર શબ્દ નથી હોતો, તે આત્માની પોકાર છે. તેથી દ્રૌપદી આ કથાથી આ સંદેશ આપે છે, જો તું તારા પ્રેમને સાચવી શકે, સહન કરી શકે અને સમય આવે ત્યાં સુધી મૌન રહી શકે, તો જ તે પ્રેમ તને જીવનમાં સૌથી ઊંચું સ્થાન અપાવશે. સ્ત્રીનો સાચો પ્રેમ દીપકને જ્યોતની જેમ હોય, શાંત, સ્થિર, તેજસ્વી, પરંતુ હવામાં ઉડતો નહીં. જ્યાં સુધી દીપકને સ્થાન ન મળે ત્યાં સુધી તેની જ્યોતને બચાવવી એ જ સાચી નારીની શક્તિ છે. બીજી બાબત, પત્નીએ ક્યારેય પોતાનું દુઃખ અને ત્યાગનો ભાર પતિ પર ન નાખવો જ્યાં સુધી તે સ્વયં તેને સમજવા અને ઉઠાવવામાં સમર્થ ન થઈ જાય. દ્રૌપદી આ કથાથી ગહન રીતે જોડાતા હતા અને કહે છે કે ત્યાગનો અર્થ એ નથી કે તેને દરેક સમયે જડાવી દેવાય, અને દુઃખનો અર્થ એ નથી કે તેને શબ્દોમાં રડીને ઠાલવી દેવાય. સાચી પત્ની તે જ છે જે પોતાના દુઃખને પોતાના પ્રેમની જેમ છુપાવી રાખે, જ્યાં સુધી તેનો પતિ તે દુઃખને સ્વયં ન વાંચી લે. રાજકુમારી કંચન જીવનમાં આજ સૌથી મોટું ઉદાહરણ છે. તે શત્રુ રાજ્યની રાજકુમારી હતી. તેમને પોતાનો મહેલ, પોતાનું સિંહાસન, પોતાની ઓળખ, પોતાનું ઐશ્વર્ય બધું જ ત્યજી દીધું, માત્ર આ એક ભાવના માટે કે તે પુરુષની નજીક રહે જેની સાથે તેમને હૃદયથી પ્રેમ કર્યો. પરંતુ તેમણે ક્યારેય રાજા ઉદિતને ન કહ્યું કે મેં તમારા માટે આ બધું ત્યજી દીધું. તે ન બોલી કે મેં બધા જ સંબંધો તોડી દીધા, મારું રાજપાટ છોડ્યું, મારો આરામ, મારી પ્રતિષ્ઠા ત્યજી દીધી, માત્ર તમારી સાથે રહેવા માટે. પરંતુ તે દાસી બનીને રહી અને તેના માટે ભોજન પીરસ્યું, તેની પીડા સમજી, તેની વાતો સાંભળી અને દરેક રાતે તેની રૂમમાં તેના હૃદયથી ધડકનો અનુભવી. કંચનનું આ ત્યાગ કોઈ સાધારણ બલિદાન ન હતું. આ એક રાણી દ્વારા પોતાના પ્રેમને પરમાત્માની જેમ જીવવા જેવું હતું. શિકાયત વગર, અપેક્ષા વિના, પ્રદર્શન વગર. દ્રૌપદી કહે છે કે સ્ત્રી જો પોતાના કરેલા હોય તો તેના માથા પર હાથ રાખવો, ખંભા પર રડવું જ નથી. કંચન 2 વર્ષ સુધી એક શબ્દ ન બોલી. તેમણે ન પ્રેમ માંગ્યો, ન માન કે સન્માન, ન ફક્ત સેવા જ કરતી, તે જાણીને પણ કે એ જ પુરુષ માટે તેમને છોડી દીધું બધું. તેને ઓળખતો પણ નથી. સાચી પત્ની તે જ છે કે પોતાના પતિની યાત્રામાં તેની પીડાનો હિસ્સો બને, તેના ખભાનો ભાર નહીં. વધારે દ્રૌપદી કહે છે કે પત્નીનો ત્યાગ ત્યારે સૌથી પવિત્ર હોય જ્યારે તે મૌનમાં હોય, તેનું ફળ ત્યારે સૌથી મધુર હોય જ્યારે તે સ્વયં પતિની આંખોમાં ઉતરી આવે અને બોલે,
વગર જ કંચનને રાજાની સામે ક્યારેય રોકીને ન કહ્યું, કેમ કે તમારા માટે શું કર્યું છે તેમણે ક્યારેય ન જણાવ્યું કે હું તમારી સાથે રહીને પોતાને કેટલી નાની કરી ચૂકી છું. કારણ કે જે જાણતી હતી કે જો પ્રેમ સાચો હોય તો એક દિવસ તે સ્વયં બોલે. જ્યારે પુરુષ સ્વયં સમજે ત્યારે તે સ્ત્રીને ફક્ત પ્રેમ નહીં, પૂજા આપે. દ્રૌપદી કહે છે કે ત્યાગ ક્યારેય બતાવવામાં નથી આવતો, તે જીવનમાં આવે છે. અને એક દિવસ જ્યારે તેનું ફળ આવે તો તે આંસુ નથી લાવતો, તે ચરણોમાં મુકુટ લાવે છે. તેથી આ કથા શીખવે છે કે જો કોઈ સ્ત્રી ત્યાં આગળ નિશ્ચિત હોય તો તે સૌથી મોટી વાણી બને છે. જો તેનો પ્રેમ બોલ્યા વગર જીવાય તો તે જ એક દિવસ જીવનનો સૌથી મોટો ઉપહાર બની જાય. પત્નીએ પોતાના દુઃખ અને ત્યાગને શબ્દો દ્વારા નહીં, પોતાના કર્મો દ્વારા કહેવું જોઈએ. કારણ કે જ્યારે પતિ સમજી જાય ત્યારે તે ફક્ત સાંભળે નહીં, તે હૃદયથી સ્વીકારે છે. ત્રીજી બાબત, પત્નીએ ક્યારેય પોતાના મનનો ડર કે અસુરક્ષા એ રીતે ન બતાવવી જોઈએ કે તે તેના પતિના આત્મબળને નબળું કરે. દ્રૌપદી આ કથાથી જોઈને કહે છે કે સ્ત્રીઓની સૌથી મોટી શક્તિ તેનું ધૈર્ય છે અને તેની પતિનો સૌથી મોટી શક્તિ તેનું આત્મબળ. જો પત્ની ડરીને કે નબળાઈ થઈને દરેક બાબતે અગભરાઈ જાય તો પતિની નિર્ણય શક્તિ માનસિક સ્થિરતા પર તૂટવા લાગે. તેથી પત્નીએ હંમેશા શક્તિની જેમ ઊભું રહેવું જોઈએ, નબળાઈની જેમ નહીં. આ કથામાં રાજકુમારી કંચનને પણ એક ખૂબ જ મોટું સત્ય નિભાવવું. જ્યારે તેને ખબર પડી કે રાજા ઉદિત શ્રાપિત પુરુષ છે, જો કોઈ સ્ત્રી સાથે લગ્ન કરશે તો તે સ્ત્રી લગ્નની તરત જ મૃત્યુ પામે, ત્યારે પણ તે ડરી નહીં અને ભાંગી પણ નહીં. તેમણે ન આંસુ વહાવ્યું કે તેમણે ન કહ્યું કે હવે આપણે એક નથી થઈ શકતા, પરંતુ તેમણે પ્રેમને સહારો બનાવીને સમાધાન શોધવાની ઈચ્છા વ્યક્ત કરી કે શું કરવું. તેમણે સ્વયં રાજાને હિંમત આપી, તેને રસ્તો બતાવ્યો કે તમે નિરાશ ન થાઓ. સંસારમાં એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ન હોય. મહાત્માએ જે રીતે શ્રાપ આપ્યો તે જ રીતે કોઈને કોઈ ઉપાય પણ હશે. એક કુશળ જાદુગરની જરૂર પડી જશે આ શ્રાપમાંથી રસ્તો કાઢી શકે. દ્રૌપદી કહે કે પત્ની તે જ કે જે તોફાનમાં પતિને નાવને ડગમગાવા ન દે, પરંતુ સ્વયં પતાવાર બની જાય. જ્યારે પતિ તૂટેલો હોય ત્યારે પત્નીએ સ્તંભ બની જાય. જો તે સમયે તે પોતે પણ કાપવા લાગે તો પછી ઘર પણ તૂટી જાય, સંબંધો વિખેરાઈ જાય છે. રાજકુમારી કંચન જાણતી હતી કે જો તેમને એક વખત પણ રાજાની સામે પોતાનો ભય બતાવ્યો તો રાજા વધુ હતાશ થઈ જાય છે. કારણ કે પુરુષ ત્યારે સૌથી વધુ તૂટેલો હોય જ્યારે તે જુએ છે કે જેને તે સૌથી વધુ ચાહે તેની નબળાઈનું કારણ બની જાય. સ્ત્રીઓ ડરને જ્યારે દ્રઢતામાં બદલાવે છે ત્યારે જ તે શક્તિ કહેવાય. અને દ્રૌપદીના જીવનમાં શિક્ષા વારંવાર આવી જાય ત્યારે યુધિષ્ઠિર ધર્મરાજ બનીને બધું હારી ગયા, રાજ્ય, દોલત, સન્માન અને અંતે પોતાની પત્નીને પણ. ત્યારે દ્રૌપદી એકેય વાર તેની સામે ન કહ્યું કે હું તૂટી ગઈ છું, હારી ગઈ. તેમણે ખોટાને પડકાર ફેંક્યો અને અન્યાયની સામે ઊભી રહી, પરંતુ પોતાના પતિના આત્મબળને ક્યારેય તોડ્યું નહીં. તેમણે ક્યારેય તેમને નીચા ન બતાવ્યા, પરંતુ પોતાના મન, પોતાના પ્રશ્નો અને પોતાના વિશ્વાસથી તેમને એક દિવસ મહાભારતની નિર્ણાયક શક્તિ બની ગઈ. દ્રૌપદી કહે છે કે જો પત્ની રડવા લાગે અને હિંમત છોડે તો પતિને કોણ સમજાવશે. જ્યારે જીવન લડખડી રહ્યું હોય ત્યારે પત્નીએ રોશની બનવું જોઈએ અને અંધકાર નહીં. જો રાજા ઉદિતનું મન જ્યારે છિન્ન ભિન્ન થઈ ગયું હતું, જ્યારે તે પોતાના શ્રાપને જીવનનો અંત માનીને બેઠા હતા, ત્યારે કંચને જ તેના હૃદયમાં આશાનો દીવો પ્રગટાવ્યો હતો. તેમણે ન તો ભાગ્યનો દોષ આપ્યો, ન તો પ્રેમને છોડ્યો, ન પરિસ્થિતિઓથી ડરીને હારી ગઈ. તેમને પોતાના ડગને હિંમતમાં બદલ્યો અને પછી તે ડરના સમાધાનમાં બદલીને જાદુગરની જેમ જરૂરિયાત સમજાવી. જો તે ડર તો કદાચ રાજા ક્યારેય લગ્નના વિષયમાં વિચારત પણ નહીં. જો તે અસુરક્ષિત હોત તો કદાચ તેનો પ્રેમ રાજા માટે પણ એક ભાર બની જાત. પરંતુ તેમને પોતાના ડરને હિંમતમાં બદલી દીધો અને તેથી જ તે દાસી રાણી સંગીતા બની ગઈ. દ્રૌપદી અંતે એ જ કહે છે કે પત્નીએ પોતાના પતિની સામે ક્યારેય ડરની મૂર્તિ બનીને ન ઊભું રહેવું, તેને શક્તિઓનું સ્ત્રોત બનાવીને ઊભું રહેવું જોઈએ. કારણ કે જ્યારે પુરુષ દુનિયાથી હારીને ઘરે આવે છે તો પહેલાં પોતાની સ્ત્રીની આંખોમાં આશા જોવા માંગે છે.
ડર નહીં. આ કથાથી આ શીખવા મળે છે કે પત્ની જોઈએ કે પોતાના ડરને ઢાલ બનાવીને પોતાના આંસુઓને આશ્વાસન બનાવે અને પોતાની અસુરક્ષાને આસ્થામાં બદલે. કારણ કે પતિનું આત્મબળ તેના સિંહાસન પર નથી ટકતું, તેની પત્નીની નજરમાં પોતાના સન્માન પર ટકે. જ્યારે પત્ની કહે કે તું કરી શકે છે તો પતિ સાચે જ કરી બતાવે. અને આજ તે સ્ત્રીની પૂજા છે, તેના મન, તેના ધૈર્ય અને તેના વિશ્વાસમાં. જો આ દિવ્ય અને પ્રેરણાત્મક કથાએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો જો દ્રૌપદી માતાની આ ગહનશીલ એક સ્ત્રીનો સંયમ, તેનો પ્રેમ, તેનું ધૈર્ય તમને જીવનમાં માર્ગ બતાવી રહ્યું હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને બધા જ લોકો સુધી જરૂર પહોંચાડો જે પોતાના સંબંધોમાં ભાવનાત્મક મજબૂતીથી શોધમાં છે. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા જ હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.